સુરતમાં અમરોલી કોસાડ આવાસમાં પોલીસનું કોમ્બિંગ, અસામાજિક તત્વો સામે અમરોલી અને ઉત્તરાયણ પોલીસની કાર્યવાહી, એમસીઆર ધારકો, હિસ્ટ્રીશીટર અને બુટલેગરોને ત્યાં તપાસ થઈ રહી છે। કોસાડ આવાસ H1 વિસ્તારમાં પોલીસની ટીમોની ફ્લેગ માર્ચ યોજાઈ અને શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોની પણ તપાસ કરવામાં આવી। સેક્ટર 2, ઝોન 5 અને એલ ડિવિઝનના અધિકારીઓ હાજર રહ્યા હતા। 2 પીઆઈ, 2 પીએસઆઈ સહિત 53 પોલીસકર્મીઓ જોડાયા ઓપરેશનમાં। જીપી એક્ટની કલમ 135 હેઠળ 27 સામે કાર્યવાહી થઈ છે। તડીપાર ભંગ બદલ જીપી એક્ટની કલમ 142 હેઠળ 7 સામે કેસ થયો। પ્રોહિબિશનના 4 અને દારૂ પીધેલાના 10 કેસ નોંધાયા। બીએનએસની કલમ 126 અને 170 મુજબ 25 ઇસમો સામે કાર્યવાહી થઈ છે। એમવી એક્ટની કલમ 207 હેઠળ 3 વાહન કેસ કરવામાં આવ્યા છે અને કુલ 70 લોકો સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। તો સુરત પોલીસ હવે એક્શનમાં છે, કારણ કે અસામાજિક તત્વોનો ત્રાસ સુરતમાં ખૂબ જ વધી ગયો છે। બહારથી આવેલા લોકો હોય, બાંગ્લાદેશી લોકો હોય, બુટલેગરો હોય, તે તમામનો ત્રાસ સુરતમાં વધી ગયો છે। કારણ કે રોજ બરોજ સુરતમાં જે ઘટનાઓ ઘટે છે, મારામારીની હોય, હત્યાની હોય, તેમાં હવે સુરત પોલીસ એક્શનમાં આવી છે।